મજાની વાત જો સાહેબ, કુંતા માતાએ જાહેરમાં કીધું, સામે પરબ્રહ્મ પરમાત્મા ઠાકોરજી ઉભા હતા, એની સામું કીધું, ભગવાન મને દુઃખ આપો. ઠાકોરજીની આંખ આમ પોળી પોળી થઈ ગઈ. હો, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ કુંતા માતાને કહે છે, માં આ ઓછું દુઃખ જોયું? લાક્ષાગૃહમાં માયરીને મારવાની ઈચ્છા, તમને મારવાની કોશિશ કરી, ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા, ભર સભાની અંદર દ્રૌપદીની સાડી ખેંચી, એટલું દુઃખ ઓછું છે? હજી દુઃખ જોઈએ છે? પણ કુંતા માતા કહે, સાંભળજો, દુઃખ એટલા માટે માંગુ છું હે કનૈયા કે જ્યારે જ્યારે દુઃખ આવ્યું ને ત્યારે દ્વારકા વાળો આવ્યો છે. એ દુઃખ અમને બહુ વાલું લાગે છે. તે દુઃખ ની અંદર અમારો દ્વારકા વાળો હોય, અને એ સુખ બિલકુલ ગમતું નથી જેમાં અમારો દ્વારકા વાળો ન હોય. માંગવાનું મન થાય તો દ્વારકાધીશ ને માંગજો. અને ઇતિહાસ ગવાહ છે સાહેબ, દુઃખમાં ભગવાન જલ્દી યાદ આવે. હો, કુંતા માતાએ કીધું, જ્યારે જ્યારે દુઃખ આવ્યું ને ત્યારે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા દ્વારકા વાળો તું આવ્યો છો. તો જાહેરમાં કથામાં કહું, દુઃખ આવે તો ગમે ત્યાં ભટકો નહીં, આની પાસે જાજો. અને દુનિયામાં આની જેવો દયાળુ કોઈ નથી, કોઈ નથી ને કોઈ નથી સાહેબ. જાહેરમાં કીધું, મને દુઃખ આપો, કારણ કે દુઃખ એટલા માટે માંગુ છું હે દ્વારકાધીશ, જ્યારે દુઃખ આવ્યું ત્યારે કનૈયો આવ્યો છે. હવે સુખ આવ્યું તો કનૈયો જવાની વાત કરે છે દ્વારકા પાછી, તો આવું સુખ જોતું નથી.